હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત ગતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું ગતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં સ્વાધ્યાય 5.3 ના બે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ્સ આપણે શીખવાના છે. સમ નંબર 10 એન્ડ 11. બંને સમ્સ લેવલ વાળા છે, હાર્ડ જરા પણ નથી, બહુ ઈઝી છે, પણ ધ્યાન આપશો તો આવડશે. ઓકે, હોશિયાર વિદ્યાર્થીઓને પણ નથી આવડતા, પણ આ વિડીયો જોઈ લીધા બાદ બધાને આવડી જશે. એક કામ તમારે કરવાનું છે કે નોટબુકમાં ગણવાના છે. ઓકે, બે વખત લખીને ટ્રાય કરજો એટલે બધું જ આવડી જશે. સમમાં કંઈ જ નથી. જો ફર્સ્ટ સમ નંબર 10 an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. બે અલગ અલગ સમ્સ ગણવાના છે. સાબિત કરો કે a1 a2 આવી રીતે an સમાંતર શ્રેણી બનાવે છે. એક શ્રેણી બનશે જે સમાંતર શ્રેણી હશે એમ સાબિત કરવાનું છે આપણે. અને જો શ્રેણી બનતી હોય તો દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો પણ શોધવાનો છે. જુઓ શું થશે. જો આવી રીતે નંબર્સ an a1 a2 આવી રીતે જોઈને તમે ડરી જાઓ છો અને મૂકી દો છો, ટ્રાય પણ નથી કરતા. એવું નથી કરવાનું, એકદમ ઈઝી સમ છે. સ્ટાર્ટ કેવી રીતે કરીએ છીએ જુઓ. ફર્સ્ટ સમ an is equal to 3 plus 4n. કંઈ નથી કરવાનું, એક શ્રેણી બનાવવાની છે. કેવી રીતે બનશે શ્રેણી? n ની જગ્યાએ આપણે વારાફરતી 1 2 3 4 મૂકતા જઈએ તો આપણને પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ મળતું જશે અને એક શ્રેણી બની જશે. પછી આપણે ચેક કરશું કે એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. ઓકે, તો જુઓ, સૌથી પહેલા n ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 3 પ્લસ 4 એકા 4 એટલે 3 પ્લસ 4 7, આ પહેલું પદ. હવે n ની જગ્યાએ 2 મૂકીએ, 4 દુ 8, 3 ને 8 11. n ની જગ્યાએ 3 મૂકી 15. હજુ એક લઈ લઈએ, ચલો 4 મૂકી 16 ને 3 19. આવી રીતે અનંત સુધી આગળ વધી શકે, પણ 4 પદ ઇનફ છે. તો 4 પદ ક્યાં મળ્યા આપણને? 7 11 15 19. આવી રીતે એક શ્રેણી બનતી જાય છે. હવે આપણે ચેક કરવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. કેમ કરશું ચેક? બે વખત આપણે તફાવત શોધશું. બંને વખત જો તફાવત સરખો આવી જશે તો સમાંતર શ્રેણી બની જશે, અને નહીં આવે તો સમાંતર શ્રેણી નહીં બને. ઓકે, તો d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ, a2 માઇનસ a1. 11 માંથી 7 બાદ કરો 4. એવી જ રીતે હજુ એક વખત વેરીફાઈ કરી લઈએ. a3 માઇનસ a2, ત્રીજું પદ માઇનસ બીજું પદ, 15 માઇનસ 11 4. બંને વખતે તફાવત સેમ મળે છે એટલે સમાંતર શ્રેણી બને છે. આમ સમાંતર શ્રેણી બને છે. ઓકે, હવે સમાંતર શ્રેણી બની ગઈ છે તો જુઓ શું કરવાનું છે. પ્રથમ 15 પદોનો શોધવાનો. સરવાળાનું સૂત્ર SN વાળું મોટો સૂત્ર. a એટલે પ્રથમ પદ 7 અને d છે 4. આ કટ નથી થતા, કઈ વાંધો નહીં. 14 ચોક 56, 56 ને 14 70. જો કટ થાય છે 35, 35 ગુણ્યા 15, 15 ગુણ્યા 5 75 ના 5 વધી ચડી 7, 15 તેરી 45 ને 7 52. તો પ્રથમ 15 પદોનો સરવાળો આપણને મળી ગયો 525 અને ફર્સ્ટ ક્વેશ્ચન ઓવર. શું હતું સમમાં? સિમ્પલ હતો, આવડ્યો. સેકન્ડ કરશો તમે આવી જ રીતે, કંઈ નથી કરવાનું. n ની જગ્યાએ 1 2 3 4 મૂકી અને એક શ્રેણી બનાવો. પછી ચેક કરો કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. બે વખત તફાવત શોધીને, અને જો તફાવત સમાન આવે તો સમાંતર શ્રેણી બનશે. અને આવી જ રીતે પ્રથમ 15 પદોનો સરવાળો શોધી લો. વિડીયો હવે નથી જોવાનો. ઓકે, ક્વેશ્ચન તમે જોઈ લો, નોટમાં લખી લો અને સ્ટાર્ટ કરો તો. અને પછી મારો સમ ગણાઈ જાય એટલે ચેક કરો તમારો આન્સર અને મારો આન્સર મેચ થાય છે કે નહીં. an બરાબર 9 માઇનસ 5n. સૌથી પહેલા
n ની જગ્યાએ 1 મૂકીને આપણે પ્રથમ પદ મેળવીએ, ત્યારબાદ 2 મૂકીને બીજું પદ મેળવીએ, 3 મૂકીને ત્રીજું પદ મેળવીએ, અને 4 મૂકીને ચોથું પદ પણ મેળવી લઈએ. ઓકે, તો એક શ્રેણી બને છે 4 -1 -6 -11. હવે આપણે ચેક કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં તફાવતથી. બીજું પદ માઇનસ પહેલું પદ, માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટાની, હજુ એક વખત તફાવત, ત્રીજું પદ માઇનસ બીજું પદ, માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની. તો તફાવત બંને વખતે સમાન આવે છે એટલે સમાંતર શ્રેણી બને છે. તેથી સમાંતર શ્રેણી બને છે. બસ હવે સમાંતર શ્રેણી બની ગઈ તો પ્રથમ 15 પદોનો સરવાળો પણ શોધી લઈએ. ડી છે -5, કટ નથી થતા કઈ વાંધો નહીં. -14 × 5 70 -70, 8 - 70 એટલે -62, આ કટ થાય -31, 15 × 31, 15 એકા 15, 15 ના 5 વધી 1, 15 તેરી 45 ને 1 46, -165. 15 પદોનો સરવાળો આપણને મળી ગયો અને આ સાથે આપણો ક્વેશ્ચન નંબર 10 કમ્પ્લીટ થયો. કેવો લાગ્યો સમ? બે સમ આપણે શીખ્યા, બંનેમાં કંઈ હતું થઈ ગયા હોત ને તમારાથી જો ટ્રાય કરી હોત, થોડું વિચારીને કામ કર્યું હોત તો, પણ આપણે ન કર્યું. બસ અહીંયા જ આપણે પાછળ રહી જાય છે. હોશિયાર સ્ટુડન્ટ્સ ઓન ધ સ્પોટ સમ સોલ્વ કરી શકે છે, કારણ કે એમની પ્રેક્ટિસ એટલી છે, ડરતા નથી, ટ્રાય કરે છે અને ટ્રાય કરે એનાથી સમ થઈ જ જાય. ઓકે, તો તમે પણ ટ્રાય કરો, હિંમત ન હારો. અને લાસ્ટ સમ 11th સમ, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n વર્ગ હોય. એક શ્રેણી છે એના પ્રથમ n પદોનો સરવાળો આપેલો છે, એટલે કે આ Sn ની વેલ્યુ છે. આ શું છે? Sn ની વેલ્યુ છે. તો તેનું પ્રથમ પદ કેવું હશે? એટલે કે એ શોધવાનું. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કેવું હશે? આ રીતે ત્રીજું પદ, 10મું પદ અને nમું પદ શોધો. ઘણી બધી કિંમતો આપણે શોધવાની છે, પણ સમ બહુ ઈઝી છે. જુઓ કેવી રીતે થાય છે. અત્યારે આપણી પાસે માત્ર એક જ વસ્તુ છે અને એ છે Sn ની કિંમત 4n - n². સૌથી પહેલા આપણને પૂછ્યું છે કે પ્રથમ પદ કેવું હશે? પ્રથમ પદ એટલે n ની જગ્યાએ 1 મૂકી. પ્રથમ પદ મળ્યું 3. તમે કહેશો સર આ પ્રથમ પદ ક્યાં છે? પ્રથમ પદને તો a કહેવાય, આ તો S1 છે. જુઓ, કોઈ પણ એક શ્રેણી હોય, ઓકે, 3, 5, 7, આમાં આ પ્રથમ પદ a છે. હવે હું તમને કહું કે પ્રથમ પદનો સરવાળો, તો એક જ પદ છે, ધારો કે આ કંઈ છે જ નહીં શ્રેણીમાં અત્યારે આપણી પાસે, એક જ પદ આપણને ખબર છે, તો પ્રથમ પદનો સરવાળો 3 જ થશે ને. પ્રથમ પદ પણ 3 ને પ્રથમ પદનો સરવાળો એટલે કે S1 પણ 3, તો S1 ઓલવેઝ a હશે. સમજ્યા? S1 અને a શું હશે? સેમ હશે. તેથી S1 બરાબર a. તો પ્રથમ પદ મળી ગયું આપણને. કેટલું? 3. ક્લિયર? આ ફર્સ્ટ ક્વેશ્ચન ઓવર. હવે આપણને પૂછ્યું છે કે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? તો ફરીથી n ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. 4 દુ 8, 2 નો વર્ગ 4, તો S2 એટલે કે પ્રથમ બે પદોનો સરવાળો 4 મળી ગયો. આ સેકન્ડ ક્વેશ્ચન પણ ઓવર. હવે આપણને પૂછ્યું છે કે બીજું પદ કેવું હશે? એના માટે થોડું ધ્યાન આપજો. અહીં એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. ધારો કે અહીં હું એક શ્રેણી લખું છું, બે જ પદ લખ્યા છે. પહેલું પદ છે 10, બીજું પદ છે 15. પહેલું પદ એટલે a,
અને a અને s1 એક જ હોય, ખ્યાલ છે ને તમને? તો a પણ 10, s1 પણ 10. હવે આ બંનેનો સરવાળો કરી નાખી, બે પદોનો સરવાળો, એટલે s2 ની કિંમત કેટલી મળી? 25 મળી. હવે ધ્યાન આપજો, s2 માંથી s1 જો આપણે બાદ કરીએ તો શું થશે? બે પદોના સરવાળામાંથી પ્રથમ પદ અથવા એક પદનો સરવાળો બાદ કરીએ તો 25 માઇનસ 10 15. 15 શું છે? બીજું પદ છે. તો બીજું પદ એટલે s2 માઇનસ s1. સમજ્યા? બીજું પદ એટલે s2 માઇનસ s1. બસ આજ મારે સમજાવવું હતું. હવે બીજું પદ આપણને શોધવાનું કહ્યું છે તો એ આપણને ઈઝીલી મળી જશે. જુઓ, બીજું પદ એટલે s2 માઇનસ s1. s2 આપણને મળ્યા 4, s1 છે 3, એટલે બીજું પદ 1. તો બીજું પદ ક્યું હશે? મળી ગયું આપણને 1. હવે આપણે ત્રીજું, 10મું અને nમું પદ શોધવાનું છે. કેમ શોધશું? ત્રીજું પદ એટલે a3 બરાબર a પ્લસ 2d. એ તો છે ચલો આપણી પાસે 3, પણ ડી નથી, તફાવત નથી. તફાવત હોય તો આપણે ત્રીજું પદ શોધી શકીએ. તો આગળ સમ નથી થતો, કઈ વાંધો નહીં. પહેલા આપણે તફાવત શોધી લઈએ, પછી આપણે ત્રીજું પદ શોધશું. તફાવત શોધવાનું સૂત્ર શું? બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ છે આપણી પાસે 1, પહેલું પદ પણ છે આપણી પાસે 3, એટલે તફાવત મળ્યું -2. હવે ત્રીજું પદ a પ્લસ 2d, a છે 3, d છે -2, ત્રીજું પદ મળી ગયું -1. ઓકે. હવે 10મું પદ a10, a પ્લસ 9d, a છે 3, d છે -2, -15. અને હવે nમું પદ, an નો સૂત્ર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d, a છે 3, nમું પદ શોધવાનું છે એટલે n ની જગ્યાએ n જ રહેશે, અને d છે -2. -2 આખા કૌંસને ગુણશે, 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ, તેથી an બરાબર 3 ને 2 5 -2n. ધેટ્સ ઇટ. સમ ઓવર. બે બહુ જ સરસ દાખલા આપણે શીખ્યા. જો તમે લોકોએ ટ્રાય કર્યા હશે તો મને નથી લાગતું કે તમને કોઈ પ્રોબ્લેમ થઈ હોય. છતાંય પણ ડરીને ટ્રાય નથી કરી, કંઈ વાંધો નહીં. હવે તમે જોઈ લીધું, શીખી લીધા સમ કેટલા ઈઝી હતા. અને પ્લીઝ નોટમાં 2 વખત ગણી લો, જેથી એક્ઝામમાં પણ તમે સોલ્વ કરી શકો. આ બંને સમ્સ હજી સુધી બોર્ડની એક્ઝામમાં ક્યારે પણ પૂછાયા નથી. ઓકે, આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.